નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે આપણે બંધારણનો ભાગ 22 લઈને હાજર થયા છીએ, જેમાં આપણે 50 મહત્ત્વના પ્રશ્ન જોઈશું। બીજા ભાગ તમે ન જોયા હોય તો ઉપર આઈ બટનમાં જઈને જોઈ લેજો, અને તમારી પાસે મટીરિયલ ન હોય તો પ્લેલિસ્ટની મુલાકાત લેજો। ત્યાં ટોપિક વાઇઝ બધું મટીરિયલ મૂકેલું છે। તમારી પાસે પણ તેવું મટીરિયલ હશે નહીં, તદ્દન નવું અને અઘરું। તો આજે આપણે બંધારણનું મહત્ત્વના પ્રશ્ન જોઈશું। તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ। પ્રશ્ન 301, 9મી અનુસૂચિમાં સંશોધન કરવાનો અધિકાર ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ પ્રાપ્ત થાય છે? 368। 9મી અનુસૂચિમાં કેટલા કાયદા છે? તે બધા મુખ્યત્વે ભૂમિ સુધારણા સાથે સંબંધિત છે। 284। પ્રશ્ન 303, રાષ્ટ્રીય ન્યાયિક પરિષદમાં કયા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? ઉપરોક્ત ત્રણેય। ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, સર્વોચ્ચ ન્યાયાલયના 2 સૌથી સિનિયર ન્યાયાધીશ, ઉચ્ચ ન્યાયાલયના 2 સૌથી સિનિયર ન્યાયાધીશ। રાષ્ટ્રીય ન્યાયિક પરિષદના સભ્યોની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ। પ્રશ્ન 305, ભારતમાં રાષ્ટ્રીય ગાન કોણે ગીત સ્વરૂપે લખ્યું હતું? ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર। પ્રશ્ન 306, ભારતનું રાષ્ટ્રીય ગાન ભારત ભાગ્ય વિધાતા શીર્ષક હેઠળ કઈ સાલમાં છાપવામાં આવ્યું હતું? 1912। સૌ પ્રથમ ભારત ભાગ્ય વિધાતા રાષ્ટ્રીય ગાન એ 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા અધિવેશનમાં ગવાયું હતું? કલકત્તા અધિવેશન। પ્રશ્ન 308, ભારત ભાગ્ય વિધાતાને રાષ્ટ્રગાન તરીકે કઈ સાલમાં અપનાવવામાં આવ્યું? 1950। ભારત ભાગ્ય વિધાતા રાષ્ટ્રગાનને ગાવામાં ઓછામાં ઓછી કેટલી સેકન્ડનો સમય લાગે છે? 52 થી 56। પ્રશ્ન 310, ભારતના રાષ્ટ્રીય ચિહ્નને કોના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે? સમ્રાટ અશોક। રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ એકબીજાની બાજુએ પીઠ કરેલી સ્થિતિમાં ઊભા છે? 4 સિંહ। પ્રશ્ન 312, ભારત સરકારે 4 સિંહોની મુખાકૃતિને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ક્યારે અપનાવ્યું છે? 1950। ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં સૌથી ઉપર કયો રંગ હોય છે? લીલો। રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગમાં વચ્ચે ચક્રમાં કેટલા આરાઓ હોય છે? 24। પ્રશ્ન 315, રાષ્ટ્રીય ધ્વજને તિરંગા સ્વરૂપને બંધારણ સભાએ કઈ સાલમાં અપનાવ્યો? 1947। રાષ્ટ્રીય ચક્ર કઈ તારીખના રોજ બંધારણ સભાના અર્ધરાત્રિકાલીન અધિવેશનમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું? 14 ઓગસ્ટ 1947। રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું હોય છે? 2:3। પ્રશ્ન 318, રાષ્ટ્રીય ગીતે કોણે 1982માં પોતાની નવલકથા આનંદ મઠમાં આ ગીત લખ્યું હતું? બંકિમચંદ્ર ચેટર્જી। રાષ્ટ્રીય ગીતને ભારતીય બંધારણ સભાએ કઈ સાલમાં રાષ્ટ્રગીત તરીકે અંગીકૃત કર્યું? 1950। પ્રશ્ન 320, રાષ્ટ્રીય ગીતને કોના દ્વારા તૈયાર કરેલ ધૂનને માન્યતા અપાઈ છે? પન્નાલાલ ઘોષ। રાષ્ટ્રીય પંચાંગ અથવા કેલેન્ડરને ભારત સરકારે કઈ સાલમાં અપનાવ્યું? 1957। પ્રશ્ન 322, ભારતના રાષ્ટ્રપિતા તરીકે કોને ગૌરવ મળેલ છે? મહાત્મા ગાંધી। ભારતની રાષ્ટ્રીય લિપિ કઈ છે? દેવનાગરી। ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી। પ્રશ્ન 325, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ગંગા। ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી। સર્વ શિક્ષા અભિયાન દ્વારા કોને મફત પાઠ્યપુસ્તકો પૂરા પાડવાની જોગવાઈ થયેલી છે?
SC ST અને કન્યાઓ. સર્વ શિક્ષા અભિયાન દ્વારા SC અને ST જાતિના બાળકો અર્થે કેટલા જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે? 200થી વધારે. પ્રશ્ન 329. સર્વ શિક્ષા અભિયાન હેઠળ SC અને ST વિસ્તારોમાં કેવા શિક્ષકોની ભરતી કરવાની જોગવાઈ છે? સ્થાનિક. શિક્ષણની યોજના હેઠળ કેવી સંસ્થાના કેન્દ્ર પર બાળકોને મફત પાઠ્યપુસ્તકો અને બપોરનું ભોજન આપવામાં આવે છે? EGS. પ્રશ્ન 331. સર્વ શિક્ષા અભિયાનની યોજના હેઠળ કેવા કેન્દ્રોનું સંચાલન સ્થાનિક વાલી મંડળ, ગ્રામો શિક્ષણ સમિતિ અને ગ્રામ પંચાયત કરે છે? EGS. પ્રશ્ન 332. કઈ યોજના હેઠળ મોટી ઉંમરના 11થી 14 વર્ષના બાળકો કે જેઓ શૈક્ષણિક રીતે પછાત હોય, શિક્ષણની તકથી વંચિત કે ખરાબ ટેવનો ભોગ બનેલ કે રખડેલ બાળકોનો સમાવેશ થાય છે? AIE. પ્રશ્ન 333. પ્રાથમિક શિક્ષણ યોજના હેઠળ કેટલાથી કેટલા વર્ષના બાળકોનું સરળતાથી નામાંકન કરી શિક્ષણ મેળવે તે અર્થે મધ્યાહન ભોજન સુધીનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? 4થી 16 વર્ષ. રાષ્ટ્રીય શૈક્ષણિક શોધ અને ટ્રેનિંગ પરિષદની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1961. પ્રશ્ન 335. રાષ્ટ્રીય શૈક્ષણિક શોધ અને ટ્રેનિંગ પરિષદ એ ભારત સરકારમાં કોના હેઠળ થાય છે? માનવ અધિકાર મંત્રાલય દ્વારા થાય છે. શિક્ષકો માટે સેવા પૂર્વે તથા સેવાના સમય ટ્રેનિંગની વ્યવસ્થા કરવાનું કઈ પરિષદ કરે છે? રાષ્ટ્રીય શૈક્ષણિક શોધ અને ટ્રેનિંગ પરિષદ. પ્રશ્ન 337. મૂલ્ય આધારિત શિક્ષા માટે સંશોધન કેન્દ્રની સપ્ટેમ્બર 2000માં સ્થપાયેલ મદદ દ્વારા સ્કૂલમાં મૂલ્ય શિક્ષા માટે માળખું તૈયાર કરવાનું કાર્ય કોણે કરેલું હતું? રાષ્ટ્રીય શૈક્ષણિક શોધ અને ટ્રેનિંગ પરિષદ. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ UGCની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1956માં. તેનું પૂરું નામ ખબર હોય તો કમેન્ટમાં લખજો. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના કોના એક કાનૂન દ્વારા કરવામાં આવી હતી? સંસદના. ઉચ્ચ શિક્ષણ માટેના માપદંડોનું નિર્ધારણ કઈ પરિષદ કરે છે? વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ. પ્રશ્ન 341. વિશ્વવિદ્યાલય શિક્ષામાં સુધારાઓ માટે સૂચનો કરવાનું કામ કઈ પરિષદ કરે છે? વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ. રાષ્ટ્રીય ગ્રામીણ સંસ્થા પરિષદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1995. શિક્ષાના ક્ષેત્રમાં કોના ક્રાંતિકારી વિચારોને અનુરૂપ ગ્રામીણ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષાને પ્રોત્સાહન અપાય છે? ગાંધીજી. પ્રશ્ન 344. ભારતીય બંધારણ કોણે બનાવ્યું હતું? બંધારણ સભા. ગુજરાતમાં કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? 5 વાર. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિનું વધુમાં વધુ કેટલા સમય માટે રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય? 6 મહિના. પ્રશ્ન 347. ભારતીય બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદ. નીચેનામાંથી કયા કયા રાજ્યમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે? જમ્મુ કાશ્મીર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. પ્રશ્ન 349. ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કોણ હોય છે? એટર્ની જનરલ. પ્રશ્ન 350. વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર કોને છે? એડવોકેટ જનરલને. તો મિત્રો, આજે આપણે બંધારણ વિશે મહત્ત્વના 50 પ્રશ્ન જોયા. તમારી પાસે આ મટીરિયલ ન હોય તો કમેન્ટમાં લખજો, હું તમને PDF આપીશ. અને બીજા વિડીયો આપણે પ્લેલિસ્ટમાં મૂકી દીધેલા છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ટોપિક વાઇઝ વિડીયો બધા છે. કલા સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ, ગ્રામર, અંગ્રેજી ગ્રામર, GK, ઓનલાઈન ટેસ્ટ, લગભગ બંધારણના બધા પ્રશ્ન આવી જશે. તમારે બીજા કોઈ પણ મટીરિયલની જરૂર પડશે નહીં. તો મિત્રો, તૈયારી ચાલુ રાખજો. ગુડ લક. બાય.